હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. પિતાનું દેવું પુત્રને ચૂકવવું પડ્યું. એક પ્રેરણાદાયક લાંબી વાર્તા. ગુજરાતના અમદાવાદ નજીક એક નાનકડા ગામમાં રમેશભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેઓ સચ્ચાઈ અને મહેનત માટે જાણીતા હતા, પરંતુ નસીબે હંમેશા તેમનો સાથ આપ્યો નહોતો. વર્ષો સુધી સૂકા પડ્યા પાક બગડ્યા અને ઘર ચલાવવા માટે તેમણે ગામના શાહુકાર પાસેથી કર્જ લેવું પડ્યું. રમેશભાઈનો એક દીકરો હતો, મહેશ બુદ્ધિશાળી અને સંસ્કારી હતો. પિતાની મહેનત જોઈને તે નાની ઉંમરથી જ સમજદાર બની ગયો હતો. તે હંમેશા કહેતો, બાપુ, એક દિવસ હું તમને આ બધા દુઃખોથી મુક્ત કરી. પરંતુ સમય કોઈનો રાહ નથી જોતો. એક વર્ષ રમેશભાઈ ગંભીર રીતે દવાખાનાના ખર્ચા વધી ગયા. શાહુકાર દેવું પણ વ્યાજ સાથે વધતું ગયું. અંતે એક દિવસ રમેશભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ઘરમાં શોકનો માહોલ હતો. માતા અને મહેશ માટે આ બહુ મોટું દુઃખ હતું. પિતાની અંતિમ વિધિ પછી થોડા જ દિવસોમાં શાહુકાર ઘેર આવ્યો. તેણે કડક અવાજમાં કહ્યું, તમારા પિતાનું દેવું હવે તમારે ચૂકવવું પડે, નહીં તો ઘર અને જમીન મારી. મહેશ હૃદય પર વીજળી પડ્યા હારી તેણે માતાના ચહેરા સ્પર્શ કર્યા અને કહ્યું, માં, બાપુએ સચ્ચાઈથી જીવન જીવ્યું છે. હું પણ સચ્ચાઈથી તેમનું દેવું ચૂકવીશ. મહેશ શહેર ગયો. શરૂઆતમાં તેને નાની નોકરી મળી, એક ગોડાઉનમાં માલ ઉઠાવવાનું કામ. પગાર ઓછો હતો, પણ મનમાં પિતાની ઈમાનદારી અને આશીર્વાદ હતા. તે દિવસ રાત મહેનત કરતો. થોડા સમયમાં માલિકે તેની સચ્ચાઈ જોઈને તેને હિસાબની જવાબદારી આપી. મહેશે ખર્ચામાં કટોતી કરી. પોતે સાદું ભોજન કરતો, નવા કપડાં લેતો નહોતો. દર મહિને થોડું પૈસા બચાવીને ગામમાં મોકલતો. 2 વર્ષમાં તેણે મોટા ભાગનું દેવું ચૂકવી દીધું. એક દિવસ તે આખું બાકીનું દેવું લઈને શાહુકાર પાસે ગયો. પૈસા તેના હાથમાં આપીને બોલ્યો, આ મારા પિતાનું દેવું છે. આજે હું તને પૂરેપૂરું ચૂકવી રહ્યો છું. શાહુકાર ચકિત થઈ ગયો. તેણે વિચાર્યું હતું કે ગરીબ છોકરો ક્યારેક દેવું ચૂકવી શકશે કે નહીં, પરંતુ મહેશની મહેનત અને સચ્ચાઈ સામે તે નિર્વાક રહી ગયો. ગામના આ વાત ફેલાણી. લોકો મહેશની પ્રશંસા કરવા લાગ્યા. માતાની આંખોમાં ગૌરવના આંસુ હતા. તેણે કહ્યું, બેટા, આજે તું માત્ર દેવું નથી ચૂકવ્યું, તું પિતાનું નામ ઊંચું કર્યું છે. સમય સાથે મહેશ પોતાની મહેનતથી નાનો વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે તેને સફળતા મળી, પરંતુ તેણે ક્યારેય પિતાના સંસ્કારો ભૂલ્યા નહીં. વાતનો સંદેશ: પિતાનું દેવું માત્ર પૈસાનું નથી હોતું, તે સંસ્કાર, ઈમાનદારી અને ફરજ પણ હોય છે. જો સંતાન હિંમત અને મહેનતથી આગળ વધે તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. જિંદગીમાં પરિસ્થિતિઓ કેટલી કઠિન હોય, પણ સચ્ચાઈ અને પરિશ્રમ દરેક દેવું, ચાહે તો આર્થિક હોય કે નૈતિક, ચૂકવી શકાય છે. જય માતાજી. આ વાર્તા કે સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં.